બનાવ્યા છે, પણ આ સાસુ સસરા દીકરાને ઓ આવે કંઈક લાવી નથી આવતા, પણ છતાં એને આવે એટલે એનું ઘર થઈ ગયા, એનું ઘર કહેવામાં આવે છે. તો માટે એને આ કોને આપ્યું છે? ઉપરથી કોઈ ભગવાન નથી આપવા આવ્યા, કોઈ દેવી દેવતા તમને નથી આપવા આવ્યા, તમારા સાસુ સસરાએ તમને આપ્યું. તમે એને કાયમ પગે લાગો, એ તમારા ભગવાન છે. એને કાયમ ગરમ રસોઈ બનાવીને તમારો એ તમારો ધર્મ છે. ધર્મ માણસ કહે પણ ધર્મની પરખ નથી. તો હાસો ધર્મ વિશે સાસુ સસરાની કાયમ સેવા કરવી, માતા પિતાની કાયમ સેવા કરવી. સાસુ હોય એને મારી દીકરી છે માને, એ દીકરાના વહુ છે એને મારી દીકરી માનવી, અને દીકરાના સાસુ માને મારી દીકરી છે માનવાની. તો આ દીકરી ઘરની અંદર સુખ શાંતિ. તો માટે આપણે શાંતિ જોવો છે. એટલે તો આપણે શાંતિ માટે આપણો આવો પ્રયાસ કરવો. તો માટે નકરે બનાવટ જીવન જીવશું ને આપણે, તો આપણે આપણી જિંદગીની અંદર દુઃખ આવશે. આપણે સાસુ સસરાની સેવા નહીં કરવી, એને જે નફરત રાખ્યું, એને જે ધોખા રાખ્યું, એને જે ઋણી રાખ્યું, એને જે ઝઘડા કર્યું, તો આપણો પણ વારો છે. પછી કેમ કે બાળકની અંદર જેવા જેવા સંસ્કાર છે એ તો સંસ્કાર બાળકની અંદર પડવાના છે, અને એ સંસ્કારથી કારણે આપણે દુઃખ મળવાનું છે. જો આપણે સુખ જોવે છે તો આપણે સાસુ સસરાની સેવા કરો, એ આપણો ધર્મ છે. ધર્મ આપણે ધર્મ એને કહેવાય. ધર્મ એટલે મર્યાદા થાય છે આપણી અંદર. મર્યાદા, કુટુંબની મર્યાદા, વડીલોની મર્યાદા, સાસુ સસરાની મર્યાદા. તો આપણી અંદર મર્યાદા આવશે તો ભગવાન રામ જેવું જીવન આપણું બની જાય. ભગવાન રામ કલ્યાણ કરી. આપણે દીકરીઓ તો રામ જેવો જોઈએ, પણ દશરથ બનવું પડે. રામ જેવો દીકરીઓ જોતો હોય તો રામ આ જગતમાં છે તો દશરથ બનવું પડે, જ્યારે રામ મળે. આપણે એમ કહીએ મારો ધણી રામ જેવો જોઈએ, મારો ધણી કેવો જોઈએ? રામ જેવો. તો માં સીતા બનવું પડે ને બેન, સીતા બનવું પડે. સીતાને કેટલા કષ્ટ ભોગવવા પડ્યા, જંગલમાં જવું પડ્યું, કેટલા દુઃખો ભોગવવા પડ્યા, કેટલા કષ્ટ ભોગવવા. પતિને કે વસન એમને નથી કીધું. તો અહીંયા પતિના માટે મારા પતિ દુઃખી તો એ દુઃખી. તો આવું જેની અંદર મર્યાદા આવી, તો એ ધર્મ છે તમારો. એ ધર્મનો સાથ દીધો, એ આપણો ધર્મ છે. ધર્મ છે, ધર્મ પાલન કરવાની વસ્તુ છે. ધર્મ આપણે પાલન કરવાની વસ્તુ છે. ધર્મ છે એ મર્યાદા છે, ધર્મ છે એ દયા છે, ધર્મ છે એ કરુણા છે, ધર્મ છે એ એક ધર્મના લક્ષણો આપણે સદગુણો ધારણ કરો અને દુર્ગુણોનો ત્યાગ કરો. ભાઈ દુર્ગુણો આપણી જિંદગીને બગાડી નાખી. કેમ કે આપણા ગોળામાં પાણી છે, ગટરમાં પાણી છે. ગટરનું પાણી જોયું તો આપણે શીતળી ચડે, એનું કારણ છે એની ભેગો મળ ભળી ગયો છે, એની ભેગી દુર્ઘટના ભળી ગઈ છે. તો માટે આપણા જીવનની અંદર ક્યાંય દુર્ઘટના તો નથી ભળી ગઈ ને. તો માટે આ સંતે પછી એવું કીધું એમને કે ભાઈ બીજું તમે શું કરો છો? તો કે બાપુ ગાંજો પીવું. તો એ કેટલાનો થાય? કે એ 50-100 રૂપિયાનો થઈ જાય બાપુ. તો તમારું કેટલું વ્યસન છે કાયમ માટે? તો મારું વ્યસન છે 200 રૂપિયા તો મારા કાયમના રોજ મારા ખર્ચા માટે. તો 200 રૂપિયા ખર્ચો તમારો એકનો કાયમનો હોય તો મહિનાના કેટલા થાય દાદા? 6000 થાય. તો 12 મહિનાના કેટલા થાય? 72000 રૂપિયા થાય. હવે 72000 રૂપિયા હોય તો ઈંટનો શું ભાવ છે? 10,000 રૂપિયા ભાવ છે. તો 10,000 રૂપિયા ઈંટનો ભાવ છે. તો એક વર્ષની અંદર 3,000 ઈંટ, 3,500 ઈંટ આવે. 2 ટ્રેક્ટર એક જોતા આવે. 2 ટ્રેક્ટરનો ઢગલો થાય ઈંટનો, એવા 5 વર્ષ સુધીને ઢગલો 5 વર્ષ સુધી એવું નિયમ રાખે તો 5 વર્ષ સુધીમાં કેટલા 35,000 ઈંટ ભેળી થાય. 35,000 ઈંટ ભેળી થાય તો મકાન બને કે ન બને ભાઈ? એક મકાન નહીં, 2 મકાન બને. આ 2 મકાન આપણે બની જાય તો મકાન પણ આપણું બની જાય. કેમ કે આપણા વ્યસનના કારણે આપણું મકાન થયું છે, સંત કહે છે. તો માટે તો આ વ્યસન છે. પછી માણસની અંદર આવા 2 મકાન હોય તો પછી દીકરા હોય તો કોઈ દીકરી પણ દેવા તૈયાર છે ને કે ભાઈ દીકરી આપો, બોલો ભાઈ દીકરી આપો. ભાઈ ત્યાં 2 દીકરીયા છે પણ બહુ સંસ્કારી, એને 2 ઘર છે અને કોઈ પણ જાતનું વ્યસન પણ નથી, તો દીકરી આપો. તો વલ્લભભાઈ લગ્ન પણ થઈ જાય નથી દીકરાના? લગ્ન દીકરાના પણ થઈ જાય. તો માટે પછી બીમારી, પછી તમે આવી પરત પાળો છો, આવી રહેણી પાળો છો, પછી તમને કોઈ બીમારી આવવાની શક્યતા નથી. બાકી બીમારી તો આવે પણ સાઈન બીમારી ન આવે. આ માણસને કેન્સર થાય તેમ ભાવો ને, આ માવા ખાવાથી, આ વીડી પીવાથી, આ તમે રોજ આમ પ્રવાહી પાણી પાવું પડે, ઘણા નળીઓ નાખવી પડે. તો માટે શું માટે આપણી હલકી ચાલ હરેક વાહનની અંદર બ્રેકની સગવડતા છે. શું કામ આપી છે? કે દુર્ઘટના ન થઈ જાય, ક્યાંય ભટકાઈ ન જાય, એ માટે બ્રેક મારો ભાઈ. તો વિવેક અને વિચાર આપણી અંદર બ્રેક છે. આપણે એવી બ્રેક મારશું આજથી આપણી અંદર જે દુર્ગુણો છે એને કાઢવા છે. આપણે આપણા ઘરમાં સાપ હોય, વીછી હોય, ગીડી હોય તો આપણે ઊંઘ આવે? આપણે ઊંઘ આવે ખરી? ન આવે ઊંઘ. એટલે જ્યાં સુધી બહાર ન પડે ને ત્યાં સુધી આપણે શાંતિ ન થાય. તો એવી રીતે આપણી અંદર જે વ્યસન છે ને એક સાપ સમાન, એક વીછી સમાન છે. એ તમને દુઃખ આપશે, એ તમને કષ્ટ આપશે.
તો માટે સાહેબ કીધું કે આ વ્યસનોથી દૂર થઈ જાઓ ભાઈ. એ વ્યસની માનો તમે વ્યસન ના કરજો. સુધાર એક તો આપણા શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે અને મુક્તિ માર્ગમાં વિઘન માનવું ભાઈ. ત્રણ પ્રકારની હાનિ કરનાર વ્યસન છે અને એ આપણા વેરી છે. આ દુનિયામાં બીજું આપણું કોઈ વેરી છે નહીં. તો માટે જીવન જોબન ધને રાજ અવિસળ રહે ના કાંઈ, દિન જાય આવા સત્સંગમાં તો જીવન સફળ છે. તો માટે ધર્મ આપણે જાણ્યા, પછી દેવને જાણે કે જેને કાંઈ આપણને આપ્યું છે આ મનુષ્ય અવતાર એને દેવ કહેવામાં આવે છે. પછી સત્ય એવું આ જગતમાં શું છે? સત્ય આપણે કોને કહીએ? તો સત્ય એને કહેવામાં આવે છે કે આ ચેતન જીવ ઈ જ સત્ય છે. આ ચેતન જીવ સિવાય કાંઈ સત દાદા સત એવું કાંઈ છે નહીં. જો આપણી અંદર જ્યાં ચેતન દેવ જો આપણી અંદર જ્યાં રજા લઈ લે તો આંખ જોવાનું કામ ન કરે, કાન સાંભળવાનું કામ ન કરે, મુખ બોલવાનું કામ ન કરે, પગ હાલવાનું કામ ન કરે, આ બધી ક્રિયા બંધ થઈ જાય. આ એની સત્તાથી હાલે છે. કોની સત્તાથી હાલે છે? આ ચેતનની સત્તાથી. તો એ સત છે અને સત આપણા ઘરે આવી, આપણા આંગણમાં આવી છે. એટલે કબીર સાહેબ કે આંગણ મેં ખનગંગા બહેતી, દિલ ખોલ કે નો ધોયા માનો સુના ઘર મેં સોયા, અંત સમય આવ્યો તો જાગૃત નહીં બન્યા ઉત્તમ અવસર ખોયા. આ મનુષ્યજન્મ આપણને કલ્યાણ માટે મળ્યું છે, ઉત્તમ અવસર મળ્યો. પણ એ કાર્ય આપણે કોડી આવી જતું કર્યું. કિંમત કોની થાય? લાકડાની. હાડ જલે જશે લકડી કી મૂલી, બલ જલે જશે વનકે ઘાસા, સોના સરખી કાયા જલે કોઈ ન આવે પાછા. એ ભાઈ એક દિવસ કોઈ આપણે હાથ ખોટો દીધી હોય છે ને તો અગ્નિ સંસ્કાર દઈને છેટા થાય. માટે તમારે એવું માનવાનું છે આપણે કે અંત સમયે આપણે કોઈ પાપ કર્મ કરીને કોઈ ધન નથી ભેગું કર્યું. દાદા એ સોનાના હાર મૂકીને ગયા છે પણ દાદાને પહેરાવવામાં તો ફૂલના હાર જ પહેરાવવામાં આવ્યા. ઘણા દાદાએ સોનાના હાર મૂક્યા હોય પણ હાર સોનાના હાર પહેરાવવામાં ન આવે. દાદા જાય ને વિદાય થાય ત્યારે એને ફૂલના હાર મળે. તો 100 ફૂલ કાફી છે ગળું સજાવવા માટે, એક ભૂલ કાફી છે જિંદગીભર રહેવા માટે. તમે એવી ભૂલ કરતી હો તો તમારે ભોગવવું પડશે. તમારા કર્મ તમારી સાથે આવશે. તો માટે આપણે એવું શુભ કર્મ કરવું છે, અશુભ કર્મનો ત્યાગ કરવો છે. આપણા જીવનની અંદર કોઈ પણ જાતનું હલકું કર્મ નથી કરવું. આપણે દુઃખ મળે, આપણે શાંતિ મળે ને એવું કર્મ કરવું છે. તો માટે એ શાંતિ માટે છે આ સત્સંગ. અને આ સત્સંગમાં રહેવાથી આપણને સત્વિચારો મળે છે, સત્વિચારથી સદબુદ્ધિ મળે છે અને એ સદબુદ્ધિથી આપણું કલ્યાણ કરીએ. એ માટે આ સત્સંગ છે મારા વાળા. આ દાદા તો એટલા ભાગ્યશાળી છે કે એની પાછળ આવો સત્સંગ કરાવ્યો છે. તો માટે જાદુ ના કહેતા મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ.